ગાંધીનગર વિધાનસભા ખાતે ગેસની અછત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોનો અનોખો વિરોધ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યમાં પ્રવર્તતી ગેસ સિલિન્ડરની ભારે અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખભે ગેસનો ખાલી બાટલો લઈને અને પૂર્વ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી માથે લાકડાનો ભારો લઈને વિધાનસભા પહોંચ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ઈરાન ઇઝરાયલ સંઘર્ષના બહાને રાજ્યમાં એલપીજી અને નેચરલ ગેસની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે, જેના કારણે ગૃહિણીઓ અને લઘુ ઉદ્યોગો જેમ કે સિરામિક ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. વિરોધ પક્ષે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે અને લોકોને લાંબી લાઇનોમાંથી મુક્તિ અપાવે.